તમે જ્યારથી શરૂઆત કરી ત્યારથી આજની તારીખ સુધીમાં મિનિમમ કેવા કેવા વ્યક્તિઓને તમે જોયેલા છે રસ્તા પર સૂતા, ફૂટપાથ ઉપર સૂતા, માનસિક સંતુલન ગુમાવેલા, કેવી હાલત વાળા? 4 વર્ષમાં 600 થી વધારે રોડ પર રહેતા લોકોને મળેલું છે. મારો મત રૂકો મારો મત માર ગયો. તમે જે વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા ત્યારે એને મળવા જાઓ? કેમ છો અનિકેતભાઈ? બસ એકદમ મજામાં. તમે તમારો જે આજેનો કિંમતી ટાઈમ આપ્યો એ બદલ તમારો પહેલા તો ખૂબ ખૂબ આભાર. તમારા એટલા ટાઈમના સેવા કાર્યના વિડીયોઝ મેં જોયા, કહેવાય ને કે રૂવાડા ઊભા થઈ જાય એવા તમે કાર્ય કરેલા છે. આ કાર્યથી ઘણા લોકોને પ્રોત્સાહન મળ્યું. બીજું કંઈ તો નહીં, પણ પહેલો મારો સવાલ એમ છે કે તમે જે આ કાર્ય કરો છો સેવાના, તો આ કાર્યનું બીડું ઉપાડવાનો વિચાર તમને ક્યારથી આવ્યો, કેવી રીતે આવ્યો? એવું કંઈ ઘટના બનેલી તમારા જીવનમાં કે કોઈએ પ્રોત્સાહન આપેલું? કઈ રીતે વિચાર આવેલો હતો? ડેનિસભાઈ, ખૂબ ખૂબ આભાર કે તમે આજે પોડકાસ્ટ માટે બોલાવ્યા. અને ખાસ તો અમે 4 વર્ષથી આ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ અને અમે એવા લોકો માટે કામ કરી રહ્યા છીએ કે જેમનો કોઈ નથી, હોમલેસ છે, કે જે બ્રિજની નીચે કે કોઈ પણ રસ્તા ઉપર પડેલા હોય છે, ખરાબ હાલતમાં પડેલા હોય છે. અને સાથે સાથે એવા વૃદ્ધ દાદા દાદી કે જેમના દીકરા કોઈ પણ રીતે એમને તરછોડે છે, ઘરેથી કાઢી મૂકે છે, અને એમના માટે કામ કરીએ છીએ. અને સાથે સાથે વિધવા બહેનો કે જે નાની ઉંમરમાં કોઈ પણ આકસ્મિક કારણોના કારણે વિધવા થાય છે અને જેમને નાના નાના છોકરા હોતા હોય છે અને આ છોકરા સાથે જીવન ગુજારવું બહુ અઘરું હોતું હોય છે. તો આવા વ્યક્તિઓ માટે ખાસ કરીને 4 વર્ષથી કામ કરી રહ્યા છીએ. અને તમારો પ્રશ્ન એ છે કે તમે સેવાની શરૂઆત કઈ રીતે કરેલી? તો સેવાની શરૂઆત તો આજથી 4 વર્ષ પહેલાં જ્યારે હું નવસારી કોલેજ કરતો હતો અને ત્યારે હું રસ્તા ઉપર અવારનવાર કોઈ પણ દાદા દાદી હોય છે કે જે રસ્તા ઉપર માગતા હોય છે, કોઈ એવા વ્યક્તિ હોય છે કે જે બ્રિજની નીચે મેલા ઘેલા કપડાં અને ખરાબ હાલતમાં પડેલા હોતા હોય છે. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે પોતાના ખભા ઉપર બોટલ ટાંગી અને પ્લાસ્ટિકની બેગ લઈ અને રસ્તે રસ્તે બોટલ પીવા માટે ભટકતા હોતા હોય છે. તો આ વ્યક્તિઓને હું જ્યારે ટ્રાવેલિંગ કરતો, જ્યારે મારા રજાના દિવસોમાં ઘરે આવતો, ત્યારે આવા ઘણા પરિવારને જોતો હતો, આવા ઘણા વ્યક્તિઓને જોતો. ત્યારે મને એવું થયું કે ભાઈ આ વ્યક્તિઓ માટે આપણે ક્યાંક કરીએ, આ વ્યક્તિઓ માટે આપણે કંઈ કરવું છે. તો ત્યારથી જ ખાસ કરીને મેં નવસારીમાં શરૂઆત કરેલી કે જ્યાં એક દાદા પડેલા હતા અને દાદા એવી હાલતમાં પડેલા હતા કે કપડાં પણ એમના ફાટેલા તૂટેલા કપડાં હતા, સાથે સાથે બોટલ વીણતા હતા. તો એમની પાસે જઈ અને વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એવું જણાવે છે કે મારા પરિવારમાં કોઈ નથી જેમના લીધે અહીંયા આખો દિવસ બોટલ વીણી અને 500 રૂપિયા કમાઈ લે અને આ 500 રૂપિયાથી એમનું ખાવાનું થાય પણ કપડાનું નથી થતું, રહેવાનું નથી થતું અને જેમના લીધે એ ફૂટપાથ ઉપર રહેતા હતા. તો ત્યારબાદ એમને કપડાં લઈ આપ્યા અને નજીકના શેલ્ટર હોમમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તો આવી રીતે સેવાની શરૂઆત કરેલી. અને ત્યારબાદ જ્યારે શનિ રવિ રજાના દિવસોમાં હું સુરત આવતો, તો સુરતમાં શેલ્ટર હોમ હોતા હોય છે. શેલ્ટર હોમ એટલે કે ઘરવિહોણા લોકોનું આશ્રય સ્થાન. એવા ઘરવિહોણા લોકો કે જેમનું કોઈ નથી, જેમની આગળ પાછળ કોઈ નથી, તો એ વ્યક્તિઓને ત્યાં રાખવામાં આવે છે. અને ખાસ કરીને નિરાધાર વ્યક્તિઓ કે જે ત્યાં રહી શકે છે અને ત્યાંથી બહાર કામે જઈ શકે છે. અને સાથે સાથે એવી ઘણી સંસ્થાઓ છે કે જે શેલ્ટર હોમ સાથે સંકળાય અને ત્યાંથી રેસ્ક્યુ કરીને લાવતા. તો ત્યાં એવા દાદા દાદીને લાવવામાં આવતા કે જે પોતાના એમ કહી શકાય ને પોતાની દૈનિક ક્રિયા જ નહીં કરી શકે. નાવાનું હોતું હોય છે, વાળ કપવાના હોતા હોય છે. તો ધીમે ધીમે હું મારો શનિ રવિનો સમય છે તો આ વ્યક્તિઓ માટે આપતો. તો ત્યારથી આજથી 4 વર્ષ પહેલા મેં શરૂઆત કરેલી. 4 વર્ષ પહેલા એક રીતે તો એમ કહી શકાય કે તમારી શરૂઆત જે હતું તે ખૂબ જ અઘરું હતું, એમ કઠિન હતું, કડક હતું, પણ તમે ત્યાંથી એની પરિસ્થિતિ સામે લડ્યા અને તમે શરૂઆત કરી. એમાંથી તો ઘણા લોકો અત્યાર સુધીમાં પ્રોત્સાહન મેળવી રહ્યા છે અને હું પણ મેળવું જ છું પ્રોત્સાહન. તમારા ડેઈલીના વિડીયો હું પણ જોઉં જ છું અને ઘણું બધું એમાંથી શીખવા જેવું હોય છે. તમે જ્યારથી શરૂઆત કરી ત્યારથી આજની તારીખ સુધીમાં મિનિમમ કેવા વ્યક્તિઓને તમે જોયેલા છે રસ્તા પર સૂતા, ફૂટપાથ ઉપર સૂતા, માનસિક સંતુલન ગુમાવેલા, કેવી હાલત વાળા વ્યક્તિઓને જોયેલા? હા, ખાસ કરીને તમારો સવાલ એ છે કે કેવી પ્રકારના લોકો તમને રસ્તા ઉપર મળતા હોતા હોય છે. તો ખાસ કરીને રસ્તા ઉપર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે બ્રિજની નીચે ઘણા વ્યક્તિઓ સૂતા હોય છે. આપણે જ્યારે સુરતમાં કે કોઈ પણ સિટીમાં જઈએ તો રખડતા હોતા હોય છે. તો ખાસ કરીને સુરતમાં વધારે લોકો જોવા મળે છે અને એમનું પાછળનું કારણ એ છે કે વ્યક્તિઓ રોજગારી માટે અહીંયા આવતા હોતા હોય છે. સુરતમાં બેરોજગાર વધારે. હા, બેરોજગારી એટલે બીજા રાજ્યોમાંથી અહીંયા લોકો રોજગારીના પર્પઝથી આવતા હોતા હોય છે. અને જ્યારે નાની મોટી મજૂરી કરે છે, કોઈ પણ કંપનીમાં કામ કરે છે, હીરાની કંપની હોય છે, ટેક્સટાઇલની કંપની હોતી હોય છે,
તો આવી કંપનીમાં કામ કરે છે અને જ્યારે કામ નથી મળતું ત્યારે એ વ્યક્તિઓ હોતા હોય છે કે જેમની પાસે ખાવાના રૂપિયા નથી હોતા, તો આ વ્યક્તિઓ ભાડાનું ઘર કઈ રીતે રાખી શકે, પોતાના બીજા ખર્ચા કઈ રીતે મેનેજ કરી શકે, આ બધું મેનેજ નહીં કરી શકે એટલા માટે વ્યક્તિ રોડ ઉપર આવે છે. અને રોડ ઉપર આવે એટલે તમે હોય કે હું હોય, આપણે લાંબો સમય જ્યારે રોડ ઉપર રહીએ છીએ અને એકલા રહીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ હોતો હોય છે, સાયકોલોજી પ્રમાણે માનસિક હાલત ખરાબ થઈ જાય છે. કારણ કે એકલા એકલા વિચારો કરવાના, એકલા એકલા રહેવાનું, કોઈ વ્યક્તિ નથી હોતું કે જેમની પાસે, ખાસ કરીને રોડે આપણે જોતા હોઈએ છીએ તો કોઈ પણ વ્યક્તિને જોઈએ છે એમની પાસે નહીં જઈએ. આપણે એવું સમજીએ છીએ કે ગાંડો વ્યક્તિ છે અથવા તો કોઈ ડ્રિંક કરેલો વ્યક્તિ છે, જેમના લીધે આપણે એમની પાસે નથી જતા. જેમણે આખો દિવસ એકલું એકલું બ્રિજની નીચે રહેવું અને એમની માનસિક હાલત ખરાબ થઈ જાય છે. એમની પાસે કપડાં એવું નથી હોતું અને જેમના લીધે મેલા ઘેલા કપડાં થઈ જાય છે અને ખરાબ નશાની હાલતમાં ચડી જાય છે અને દિવસે ને દિવસે એમની હાલત બગડતી જતી જાય છે. અને છેલ્લે એમ કહી શકાય ને કે એમની પાસે જઈએ તો એમને ગુસ્સો આવે. કોઈ ઘણીવાર એવું પણ થાય છે કે કોઈ પણ વ્યક્તિ અમારી ઉપર એમ એટેક કરે છે, ગાળો બોલે છે, કેમ કે એમનો વાંક નથી, એમની માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે, કામ નથી મળતું, રહેવાનું નથી, અને જેમના લીધે આવા પ્રકારના લોકો મળે છે અમને વારંવાર. લોકો દ્વારા એમને જજ કરવામાં આવે છે. આ જે તમે સેવા કાર્ય કરો છો, મિનિમમ તમે વધારેમાં વધારે લોકોને એમ કહેવાય ને કે એની સ્થિતિ સુધારી છે, બરોબર, એને સારો માર્ગ દેખાડ્યો છે અને એને વ્યવસ્થિત એની જિંદગી વધારે સાવ 100% તો નહીં પણ 70% તો તમે સુધારી છે, ઇન શોર્ટ કહી શકાય. તો 100% એવા લોકોમાંથી છે ને અત્યારે અનિકેતભાઈ મેં મારી નજરે જોયા ને તો 60% લોકો એવા હોય છે કે કાં તો મેરેજ પછી મેરેજ લાઈફમાં અને કાં તો લવ રિલેશનમાં હાર્ટબ્રેક થવાના કારણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે. હવે એ માનસિક સંતુલન ગુમાવી બેસે ને એટલે ઘરવાળા પરિવાર દ્વારા એમને જજ કરવામાં આવે કે તમે બહાર કોઈ વ્યક્તિ સાથે અફેરમાં છો એવું કહે અને એ વ્યક્તિને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે, એનું માનસિક સંતુલન ગુમાવી દે. પછી એવા વ્યક્તિઓને એની આખી જિંદગી રોડ ઉપર કાઢવાનો વારો આવતો હોય. તમે ક્યારે એવા વ્યક્તિને મળેલા કે મેરેજ લાઈફ અથવા તો લવ રિલેશનમાં હાર્ટબ્રેક થયેલો હોય અને માનસિક સંતુલન ગુમાવી નાખેલું? તમારો સવાલ છે એ પ્રમાણે કે ભાઈ હાર્ટબ્રેકના લીધે કોઈ પણ કારણોસર ઘરેથી એ વ્યક્તિને ઘરેથી કાઢી મૂકવામાં આવે, આ વ્યક્તિઓ બહુ ઓછા જોવા મળે છે. જ્યારે 100 વ્યક્તિને મળતા હોતા હોય છે જેમાંથી 5 વ્યક્તિ જ આવા હોતા હોય છે અને જ્યારે 95 વ્યક્તિની સરખામણી કરીએ તો એ કામ માટે જ આવે છે અને કામ ન મળવાના લીધે આવી હાલત થાય છે. આ 5% ઘણા એવા લોકો મળતા હોતા હોય છે કે જેમની પત્નીનું કોઈ સાથે ભાગી જવાથી, હમણાં તે થોડા સમય પહેલા જ્યારે અમે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરેલું અને જે વ્યક્તિની ઉંમર 30 વર્ષની હતી અને ખરાબ હાલતમાં પડેલા હતા અને એટલી ખરાબ હાલતમાં પડેલા હતા, ગરમીમાં સૂતેલા હતા. એ તમે વિડીયોમાં જોજો તો તમને ખબર પડશે. જ્યારે એમની પાસે ગયા અને જાણવાનો પ્રયત્ન કર્યો કે એ વ્યક્તિને આવી તો કોઈ હાલત થાય છે કે જેમને આટલી નાની ઉંમરમાં આવી રીતે રહેવું પડે, તો ત્યારે એ વ્યક્તિ સાથે બેઠી અને વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એ વ્યક્તિ જણાવે છે કે ભાઈ એમની પત્ની છે એ એમના કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા અને જેમના લીધે એ સુરતમાં આવે છે અને કામ કરે છે અને કામ નથી મળતું એટલે એમને ખરાબ નશાની આદત પડે છે અને નશાની આદતના લીધે એ વ્યક્તિની આવી કન્ડિશન થાય છે. અને બીજા પણ ઘણા એવા કેસો જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે રસ્તા ઉપર પડેલો હોય છે ને અમે પૂછીએ કે ભાઈ આવી હાલત કેમ થઈ છે, ત્યારે એ વ્યક્તિ જણાવે છે કે ભાઈ પ્રેમમાં પાગલ થઈ જાય છે, વાળ નથી કાપતો 1 વર્ષ સુધી અને શરીરમાં નાતો નથી, અને જેમના લીધે એમની હાલત દિવસે ને દિવસે એમના વિચારોમાં, એ વ્યક્તિના વિચારોમાં એટલા પાગલ થઈ જાય કે એ વ્યક્તિને કંઈ નથી દેખાતું અને એમની હાલત ખરાબ થઈ જાય છે. અને 1 વર્ષ પહેલા જ્યારે એક ભાઈ છે કે જેમની ઉંમર તો 30 વર્ષ કરતાં 25 વર્ષ જેટલી ઉંમર હતી, જ્યારે અમે દરરોજ રાતે હોમલેસ લોકોને ખવડાવવા માટે જઈએ છીએ અને જ્યારે ખવડાવવા માટે જઈએ છીએ ત્યારે એ વ્યક્તિ મળે છે અને અમે પૂછીએ છીએ કે ભાઈ આટલી ખરાબ હાલત તમારી કઈ રીતે થઈ ગઈ? એમનો પગ આખો સડી ગયો છે, આટલી નાની ઉંમરમાં ચાલી નથી શકતા. અને એ વ્યક્તિને જ્યારે પૂછે છે ત્યારે એ વ્યક્તિનું જ આ જ રીઝન હોય છે કે પ્રેમના લીધે આવી હાલત થઈ ગઈ અને ઘરેથી કોઈ કારણસર નીકળી ગયા, જેમના લીધે આખો પગ એમનો સડી ગયો છે. અને ત્યારબાદ અમે એમને ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલાવી આપેલા. તો આવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોતા હોય છે. એટલે ટૂંકમાં તમારી વાત ઉપરથી એવું તારણ તો કાઢી જ શકાય કે દુનિયામાં જેટલા લોકો રસ્તા ઉપર જેની હાલત ખરાબ છે એવા વ્યક્તિઓને કોઈ સાંભળવા વાળું એનું છે નહીં, એને જજ કરે છે, લોકો જજ કરે અને એનું સાંભળતું ન હોવાને કારણે એ માનસિક સંતુલન ગુમાવી બેસે. પછી ધીમે ધીમે નશો કરવાનું ચાલુ કરે અને નશાની આદતમાં એની આખી જિંદગી બરબાદ થઈ જાય અને એને રોડ ઉપર આવવાનો વારો આવે. ઇન શોર્ટ તો હું તમને એમ સવાલ કરું કે જો એ જે રસ્તા ઉપર સૂતેલા વ્યક્તિ હોય એનું આ દુનિયામાં સાંભળવા વાળું કોઈને કોઈ વ્યક્તિ એને મળી રહી તો શું એની હાલત એવી થઈ શકે કે ન થઈ શકે? ના, સાચી વાત છે. કેમ કે તમે હોય કે હું હોય છે, જ્યારે રસ્તા ઉપર આપણે બધા જ પોતાની દોડધામમાં આખો દિવસ કામ માટે ફરતા હોતા હોઈએ છીએ અને ત્યારે આ વ્યક્તિઓ રસ્તા ઉપર સૂતેલા જ હોય છે
પણ તમે વિચારો દુનિયામાં સુરતની જ ખાસ કરીને વાત કરીએ, સુરતમાં અઢળક લોકો રસ્તા ઉપર નીકળતા હોતા હોય છે અને જેમાંથી રસ્તા ઉપર પડેલા વ્યક્તિને એમની ઉપર એમની નજર જશે, પણ કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે એમની પાસે જાય, એને ઉપસે, વાતો કરશે, પૂછશે કે ભાઈ આવી હાલત કેમ છે, તું રસ્તા ઉપર કેમ પડેલો છે, શું એવું રીઝન છે કે જેમના લીધે આટલા ખરાબ કપડામાં સૂતા છે, શું એવું કારણ છે કે જેમના લીધે રસ્તા ઉપર સૂવું પડે છે. તો જો કોઈ પણ વ્યક્તિ જાય અને એમની સાથે વાત કરે, એમને પૂછે, એમનું દર્દ જાણે અને એમનાથી જે પણ થાય એ બદલાવ લાવવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ કોઈ પણ વ્યક્તિ હોય એમની હાલત બદલાવી શકાય. એ વાત તો તમે સાચી કરી. ઇન શોર્ટ, માણસની માણસ તરીકેની ફરજ છે કે એકબીજાને પૂછવું અને એકબીજાની પરિસ્થિતિ વિશે જાણવું અને એની સંભાળ લેવી. તમે આવા વ્યક્તિઓને રસ્તા ઉપરથી શોધો છો તો એની પાછળ તમે એને રેસ્ક્યુ કરવા માટેની પ્રોસેસ કેટલી તમારી? જો રેસ્ક્યુ કરવા માટે પહેલા તો આપણે કોઈ પણ વ્યક્તિ પાસે જઈએ તો અમે જાણવાનો પ્રયત્ન કરીએ કે વ્યક્તિ કેવી હાલતમાં છે, કેટલી ઉંમરનો વ્યક્તિ છે. ખાસ કરીને સુરતમાં, ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ વિસ્તારમાં આશ્રમ હોતા હોય છે તો અલગ અલગ કેટેગરીના હોતા હોય છે. કોઈ વૃદ્ધાશ્રમ હોતો હોય છે, કોઈ મંદબુદ્ધિ વૃદ્ધાશ્રમ હોતો હોય છે, કોઈ દિવ્યાંગ લોકો માટેનો આશ્રમ હોતો હોય છે, કોઈ અંધજન કેન્દ્રો ઘણા આવેલા છે. તો અલગ અલગ પ્રકારના બધા જ સિટીમાં અને ગુજરાતમાં જોઈએ તો અલગ અલગ પ્રકારના આશ્રમ આવેલા છે. કોઈ પણ વ્યક્તિ પાસે અમે જઈએ તો પહેલા આજુબાજુના લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે કેટલા ટાઈમથી આ વ્યક્તિ પડેલું છે અને કોણ એમને અહીંયા મૂકી ગયું છે. સાથે સાથે એ વ્યક્તિ પાસે જઈએ છીએ, જો એમની માનસિક સ્થિતિ સારી હોય તો એમની સાથે વાતચીત કરીએ કે ભાઈ કેટલા ટાઈમથી તમે છો, ક્યાંના તમે રહેવાસી છો, તમારા પરિવારમાં કોણ કોણ છે અને અહીંયા તમે કયા પર્પઝથી આવેલા ખાસ તો એ બધું અમે જાણવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ એમને પૂછીએ કે ભાઈ પરિવારમાં કોઈ છે અને આવી પરિસ્થિતિ કઈ છે. બધું જ જાણ્યા બાદ અમે જોઈએ કે ભાઈ મોટી ઉંમરના છે તો વૃદ્ધાશ્રમમાં મૂકીએ અને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે કોઈ પણ વ્યક્તિને લીધા અને ડાયરેક્ટ વૃદ્ધાશ્રમમાં મૂકવા એમની પ્રોસેસ નથી. એમના માટે ખાસ કરીને તમારે કોઈ પણ વ્યક્તિને જ્યાં નજીકનું પોલીસ સ્ટેશન હોય તો ત્યાં તમારે રજીસ્ટર કરાવવું પડે કે ભાઈ આ વ્યક્તિ આ નામનું વ્યક્તિ છે અને આ જગ્યાએથી આ તારીખે આ દિવસે અમને અહીંયા મળેલું છે અને ત્યારબાદ એમનું રજીસ્ટ્રેશન થાય અને લેટર પેડ, કોઈ પણ સંસ્થાનું લેટર પેડ હોય તો જેમાં લખાણ કરી અને પોલીસ સ્ટેશને આપણે એમની હાજરીમાં આપવું પડતું હોતું હોય છે અને એ લખાણ આપી અને ત્યારબાદ એ વ્યક્તિને જે તે આશ્રમમાં મૂકીએ ત્યારે આશ્રમને પણ એક કોપી આપવી પડતી હોતી હોય છે કે ભાઈ આ વ્યક્તિને અહીંથી લીધું અને આ નજીકના પોલીસ સ્ટેશનમાં અમે રજીસ્ટર કરાવેલું છે અને ત્યારબાદ જ કોઈ પણ આશ્રમવાળા એમને રાખતા હોતા હોય છે. ઘણા કેસમાં કેવું થતું હોય છે કે કોઈ પણ વ્યક્તિ ક્રિમિનલ કેસનો કોઈ વ્યક્તિ હોતો હોય છે કે જેનો ગુનાહિત ઇતિહાસ હોય છે અને આ ગુનાહિત ઇતિહાસના કારણે વેશપલટો કરીને કોઈ પણ રીતે ભિખારી બનીને રહી લે, ઘણીવાર સાધુ બનીને રહી લે અને આપણે એમને જ્યારે હેલ્પ કરવા જઈએ ત્યારે આપણે એમનો કેસ નથી જાણતા કે કોઈ પણ એવા ગુનાહિત પ્રવૃત્તિઓ એમની હોતી હોય છે તો જેમના લીધે રજીસ્ટ્રેશન આ માટે હોતું હોય છે અને ત્યારબાદ એ વ્યક્તિને આપણે આશ્રમમાં લઈ જઈએ અને કાલે સવારે એમની કોઈ ક્રિમિનલ ઇતિહાસ હોય તો જેમના લીધે આપણે પણ હેરાન ન થવું પડે, એમના લીધે આવી પ્રોસેસ કરવી પડતી હોતી હોય છે. અત્યારે અનિકેતભાઈ જોઈએ ને તો ગુજરાતના એક પણ ખૂણા, એક પણ રસ્તા એવા બાકી નહીં હોય કે ફૂટપાથ ઉપર એવા લોકોને રહેવાનો વારો ન આવ્યો હોય. એ કોઈ ફૂટપાથ કે આમ પોપડું છે ને તો તમને ખાલી નહીં જોવા મળે. કોઈને કોઈ વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવીને રસ્તા પર સુતેલો જોવા મળે. હમણાં પર્વત પાટીના પુલ નીચેથી નીકળો ને એટલે લગભગ 4 થી 5 વ્યક્તિને મેં થોડા અંતરે રસ્તા ઉપર સુતેલા જોયા અને રોજે જોવો જ છું. તો આવા વ્યક્તિઓને રસ્તા ઉપર રહેવાનો વારો આવે એનું રીઝન શું તમારા મતે? કે આમ વધારેમાં વધારે તમને કયું રીઝન જાણવા મળેલું? મેન તો બેરોજગારી છે. બેરોજગારી જ મેઇન મુદ્દો છે કારણ કે કોઈ પણ વ્યક્તિને તમે હોય કે હોય, આપણને કોઈને રસ્તે રહેવું કે બ્રિજ નીચે રહેવું આપણને નથી ગમવાનું, પણ એમની બેરોજગારીના લીધે એમની મજબૂરી થાય છે અને મજબૂર માણસ કંઈ પણ કરી શકે. મજબૂર માણસ માટે કંઈ નથી હોતું, ઘર નથી હોતો, પરિવાર નથી હોતો, ધંધો નથી હોતો, પૈસા નથી હોતો. એમની પાસે એક જ હોય છે કે જ્યાં પણ જગ્યા મળે ત્યાં સૂઈ લેવું, કેમ કે આખો દિવસ કામ નથી મળતું. અને જે તમે ખાસ કરીને વાત કરી કે બ્રિજ નીચે બહુ બધા લોકો સૂતા હોય છે, તો આ બધા જ લોકો પાસેથી મેં જઈ અને જાણવાનો પ્રયત્ન કરો. એમને અમે ખાવા પણ અવારનવાર દેવા માટે જતા હોતા હોઈએ છીએ. ત્યારે જાણવાનો પ્રયત્ન કરીએ કે દિવસે જ્યારે બ્રિજની નીચે ઊભે 11 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ એમને મજૂરીએ બોલાવે, કોઈ પણ ઘરનું કામ હોતું હોય છે, બાંધકામનું કામ હોતું હોય છે, ત્યાં બોલાવે તો જાય છે. 11 વાગ્યા પછી નથી મળતું તો શું કરે, બ્રિજ નીચે આવી અને સૂઈ જાય છે અને એકલા જ પોતાનું જીવન ગુજારે છે. આ એટલા વ્યક્તિઓને તમે એમ કહેવાય ને કે તમારી જેવું કામમાં ભાગ્યે કોઈક વ્યક્તિ કરતા હોય કે ભાઈ આપણા આહિર સમાજના પોપટભાઈ છે, નરેશભાઈ છે, બધા જેમ આમ કહેવાય ને કે માનનીય વ્યક્તિઓ ગણી શકાય એક રીતે કે એટલી લોકોની મદદ કરી રહ્યા છે અને મને આશા છે કે હજુ કરશે જ. બરોબર, તો એક ક્વેશ્ચન તો સિમ્પલ જ છે કે તમે જે વ્યક્તિઓ આ કાર્ય કરો છો એ વ્યક્તિને કંઈ ને કંઈ બાધા તો આવવાની જ છે.
તો તમને અત્યારે કઈ બાધા હજી નડે છે અને નડી અને તમે એની સામે લડ્યા છો? જો ખાસ કરીને તો તમને વધારે તો અમે હોમલેસ લોકોની મદદ કરી કે જેમનું કોઈ નથી, નિરાધાર છે એ વ્યક્તિઓની અમે મદદ કરીએ છીએ. અને રસ્તા ઉપર મદદ કરવા જઈએ તો સોશિયલ મીડિયાનો યુગ છે તો અમે ઘણીવાર વિડીયો ઉતારતા હોતા હોઈએ છીએ. અને ખાસ કરીને કોઈ પણ વ્યક્તિનો વિડીયો ઉતારીએ ત્યારે ઘણા એવા લોકો હોતા હોય છે કે તમે સેવા કરો પણ વિડીયોમાં ન લ્યો, વિડીયો ઉતારો ન જોઈએ. પણ જ્યારે બધા જ વ્યક્તિઓને જાણવા માંગી કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે અને કોઈ પણ વિડીયો તમે સોશિયલ મીડિયામાં મૂકો છો જે ઇન્ફ્લુઅન્સ થાય અને ઘણા લોકો સુધી પહોંચે અને એમને પ્રેરણા મળે તો 5 લોકો વધારે કામ કરી શકે અને બધા એકબીજા સાથે જોડાય અને એકબીજાની મદદ કરી શકે. તો ઘણીવાર એવો કિસ્સો બને કે કોઈ પણ વ્યક્તિ હોતા હોય છે કે ભાઈ તમે કોઈ પણ વ્યક્તિનો વિડીયો ન બનાવો અને સેવા કરો. અને જ્યારે રસ્તા ઉપર કામ કરીએ, લોકોની સાથે મળીને કામ કરીએ ત્યારે બધા લોકો સરખા નથી હોતા. તો આવા ઘણા પરિબળો આવે છે અને જેમના લીધે સેવામાં અડચણરૂપ થાય છે. ટૂંકમાં અડચણ ઊભી કરવા આવી છે. તો તમે અગાઉ એટલા કાર્યો કર્યા, એટલા વ્યક્તિઓની સિચ્યુએશન સુધારી અને અત્યારે હાલ સુધારો જ છો અને હજી સુધારતા રહેશો એવી આશા મને છે. તો આગળ ફ્યુચરમાં હજી તમે તમારા પ્લાનિંગ શું છે આવી વ્યક્તિઓ માટે? જો ખાસ તો આવનારા સમયમાં છે ને હોમલેસ લોકો માટે જ અમે કામ કરવા માંગીએ છીએ અને ખાસ કરીને આવનારા સમયમાં લોકોને, આવા વ્યક્તિઓને રોજગારી માટે પણ અમે કંઈ કામ કરશું. અને સાથે સાથે અમારો મુખ્ય હેતુ એ છે કે જે વિધવા બહેનો અને વૃદ્ધ દાદા દાદી છે કે જેમનું કોઈ નથી, નિરાધાર છે, નિસહાય છે, ત્યાં વ્યક્તિઓને રાશન પહોંચાડવાનું કામ કરશું આવનારા સમયમાં. અને ખાસ કરીને રોડ ઉપર રહેતા લોકોનું એવું કંઈ આવનારા સમયમાં સોશિયલ મીડિયા દ્વારા કરશું કે જેમના લીધે લોકો એમને કામ આપે અને જેમના સુધી પહોંચે. અને એ વ્યક્તિઓ ખાસ કરીને એમને કામ જોતું હોય છે, એવું નથી કહેતા કે એ વ્યક્તિઓને આપણે કંઈ રાખવા પડે. એ લોકો આશ્રમમાં જવા માટે પણ પ્રિપેર નથી થતા. ઘણીવાર અમે પૂછીએ છીએ કે આશ્રમમાં તમારે નથી જવું, ત્યારે એ વ્યક્તિઓ સહજતાથી કહે છે કે જ્યાં સુધી અમારા પગ ચાલે છે, જ્યાં સુધી અમે જાતે કામ કરી શકીએ છીએ ત્યારે અમારા આશ્રમમાં આવવાની કોઈ જરૂર નથી. તે વ્યક્તિઓ માટે આવનારા સમયમાં કંઈ એમને કામ મળે એવા પ્રયત્નો કરશું. તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમને એટલો સમય આપ્યો અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તમે પાછા આવશો અને આનાથી પણ વધારે પ્રેરણા લોકોને આપશો. જય શ્રી કૃષ્ણ. અભયભાઈ, તમે અને અનિકેતભાઈએ જે તમારો આ કિંમતી સમય અમને આપ્યો, આ સેવાનો ટાઈમ, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અનિકેતભાઈને પણ એ જ સવાલ હતો અને તમને પણ પહેલો મારો એ જ સવાલ છે કે સેવાની શરૂઆત તમે કેવી રીતે કરી અને ક્યારથી કરી? પહેલા તો હું છે ને ભાઈ પોપટભાઈની સાથે કામ કરતો. બરોબર. એની સાથે મતલબ આમ વિડીયો બનાવવા જતા, આમ સેવા કરવા જતા, એવી રીતે એની કાર્ય કામ કરતો. પછી અનિકેતભાઈને મારે કોન્ટેક્ટ થયો. એ ત્યારે નવસારી કોલેજ કરતા 4 વર્ષ પહેલા. પછી એકવાર અમે વાતચીત કરી એમ, આપણે પણ આવું કંઈક કામ કરીએ એમ. બરોબર. પછી અમે સુરત આવ્યા, નવસારીથી રવિવારે રજા રહી. પછી સુરત આવીને પછી અમે વાતચીત કરી. બરોબર. વાતચીત કરી અને પછી અમે બે નક્કી કર્યું, બે ભાઈએ, કે આપણે સેવાનું કાર્ય શરૂઆત કરીએ. બરોબર. પછી વાત ત્યાંથી 4 વર્ષથી અમે બે સેવાના કામમાં સાથે છીએ. 4 વર્ષથી છો. તો આ સેવાની શરૂઆત તમે કરી એની પહેલા તમારી સાથે ક્યારેય કોઈ ઘટના બની ગયેલી કે તમને આ સેવા કરવાનું પ્રોત્સાહન જેમાંથી મળ્યું હોય કે ભાઈ મારે આ વસ્તુ કરવી જ છે ગરીબ વ્યક્તિઓ માટે? આમ ઘણા લોકોને આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે નહીં, આ લોકોને અત્યારે જરૂર છે એમ, કોઈ સપોર્ટ કરતું નથી એમ, એકદમ બેરોજગાર છે. અને ઘણા લોકો એવા છે કે જેને કોઈ આપવા આવે નથી, આવતું એવું કોઈ નથી. સાવ એકલા એકલી જિંદગી. તો આમ રોડ ઉપર સુતા વ્યક્તિઓ હોય એને તમે જોવો તો એ વ્યક્તિની પીડા ક્યારેય તમારી અંદર આવેલી? તમે ક્યારે અનુભવ કરેલો કે કદાચ આ વ્યક્તિની જગ્યાએ હું સૂતો હતો, એ વ્યક્તિને છોડી અને તમે તમારી જાતે ત્યાં સુવરાવેલી ક્યારેય મનમાં? હા, એટલે આમ ઘણી વાર આપણને એવું થતું હોય કે આમ અંદરથી કે આપણને આમ બોલું થાય કે ભાઈ આપણે આવી જિંદગી હોય તો આપણે શું કરીએ એમ. આ તો એ લોકો છે, આપણે હોય તો આપણે આમ કદાચ આમ બહુ દુઃખ લાગે એમ. બહુ દુઃખ લાગે, જીવી જ ન શકે, મતલબ એના શબ્દો જ નથી એમ. કારણ કે એ લોકો જીવે છે, આપણને ખબર છે કે કઈ રીતે જીવે છે. કારણ કે મેં ઘણા વ્યક્તિઓ મારા ફ્રેન્ડ સર્કલમાં એવા જોયા છે કે આખો દિવસ આમ કાઠિયાવાડી ભાષામાં કહો ને તો રોદડા જ રોયા કરે કે અમારી ઉપર બધું દુઃખ છે અને અમારું કોઈ સાંભળતું નથી. તો એ વ્યક્તિ જેવી જિંદગી તો આપણી નથી ને? નહીં, આપણી તો ભગવાને બહુ સારી જિંદગી આપી. તો ભગવાનને થેન્ક યુ કેવું છે કે આપણને આવી સારી જિંદગી આપી એમ. કારણ કે એ લોકોને જેવી જિંદગી છે ને એવી આપણે છે જ નહીં. મેં તો ઘણા લોકોને જોયા, આપણે 15,000 કમાઈ નહીં, 5,000 નથી કમાતા. ખાવાના થાય એટલું ખાવાનું થઈ જાય તો એમ કે નહીં ખાવાનું થઈ ગયું આજે. આ સેવાનું કાર્ય તમે કરો છો, એક સાઈડ તમે પોતાનું વર્ક પણ કરો છો, એક સાઈડ પરિવારની જવાબદારી પણ તમારી ઉપર છે, એક સાઈડ આખો કુટુંબમાં તમારે રહેવાનું, બધી જવાબદારી આમ ઇંચો ચારે બાજુથી તમે ઘેરાઈ ગયેલા છો.
તો આમ બધી જવાબદારી તમે એક સાથે કઈ રીતે મેનેજ કરી શકો? બધી જગ્યાએ ટાઈમ તો આપવો જ પડે, કેમ કે ફેમિલીને ટાઈમ આપવો પડે. આ કામ છે એટલે મારે લગભગ રાતે સુવાનું મારે 12-1 વાગી જ જાય રોજ માટે. પછી સવારે 6 વાગે જાગીને પછી પાછું આપણું કામ હોય એ તો કરવું જ પડે. એમાં ફેમિલીને ટાઈમ આપવો પડે, કામ હોય એટલે પછી તો થોડું ઘણું આમ તો લેટ ગો કરવું પડે એમ. ટૂંકમાં મહેનત વગર કઈ શક્ય તો નથી. મહેનત કર્યા વગર કાંઈ મળવાનું જ નથી ને. આ રસ્તા ઉપર મેં હમણાં ભાઈ થોડાક દિવસ પહેલા જોયું ને, તો કોઈ ગરીબ વ્યક્તિ સ્ટેશનરીમાંથી કંઈક ચોરી કરતો હતો અને વ્યક્તિઓ દ્વારા એને મારવામાં આવતો હતો. એ એક વ્યક્તિને મેં ઢળક વ્યક્તિને જોયેલા છે કે ગરીબ વ્યક્તિ એને હે ને મારે જ મારતા હોય. આમ જોઈએ ને તો અત્યારના વ્યક્તિમાં છે ને આમ દયાભાવ જેવું કંઈ છે જ નહીં. સાદી ભાષામાં કહું તો જેમ ફાવે એમ મારતા જ હોય. તો એવા વ્યક્તિને તમે ક્યારે બચાવેલા કે કોઈ વ્યક્તિઓ દ્વારા ગરીબ છોકરાને ભાઈને ગમે ને મારવામાં આવતો હોય? ના, મારવામાં એવો તો કોઈ દી બનાવ નથી બન્યો, પણ મતલબ એની મજબૂરી હોઈ શકે કે સોરી કરી એમ. ચોરી કરી એમ તો કઈ સોરી કરવા નથી જવાનું. એમ તો કોઈ ન કરે. અમુક સોરી કરતા હોય પણ એ એના માટે કરતા હોય. આમ આવા લોકોને મેં નથી જોયા કે ગરીબ છે ને આણે સોરી કરી છે, આપણે જોયું નથી ક્યારેય. જોયું નથી. માનસિક સંતુલન વગરનો વ્યક્તિ તમને મળે, તમને મળતો જ હોય, મને ખબર છે, કારણ કે તમારું કાર્ય જે છે માનસિક સંતુલન જેનું જળવાયેલું ન હોય એવા વ્યક્તિઓને રસ્તા ઉપરથી લઈ અને યોગ્ય જગ્યાએ મૂકવાના અને એની લાઈફની સિચ્યુએશન સુધારવાની. તો મેં જોયા ને ત્યાં સુધી વિડીયોમાં અનિકેતભાઈને પણ હમણાં થોડા દિવસ પહેલા વિડીયોમાં કોઈ ગરીબ વ્યક્તિ દ્વારા મારવામાં આવ્યો. મને તો એવું થયું હતું કે એનો હાથ ભાંગી ગયો અનિકેતભાઈનો. જો કે થયું ન હોય તો ના, માર્યું હતું પણ બહુ વાગ્યું નતું એટલે વાંધો નહીં. પછી એવું છે કે ફટાકતીની લાકડી અમે લઈ લીધી હતી. કેમ કે એને છે ને કાલે એની આગલી રાતે મતલબમાં શું થયું હતું, રોડે સુતા થાય ભાઈ, બરોબર. એને કહો કે અહીંયા મોઢા ઉપર ને બ્લેડું મારી, બરોબર. એટલે અમે એની પાસે અનિકેતભાઈ ગયા કે શું થયું એમ. તે એને એમ કે આ મને પાછા કોક મારવા આવ્યા છે એમ, બરોબર. અને રાતે દુર્ઘટના થઈ હતી, બરોબર. એટલે પાછા અમે ગયા, બરોબર, સવારમાં. એટલે એ બે ગયા મતલબ એમ કે આ પાછા મારશે એમ. એ લાકડી લઈને સુતા હતા, સીધા જાગીને વાહે જ દોડ્યા મારવા. એક લાકડી મારી દીધી હતી, પછી બીજી વાર પકડી લીધી કે મારી નાખી તમને એમ. ટૂંકમાં એ વ્યક્તિના મગજ ઉપર અસર થઈ ગયેલી અને રાતે જે ઘટના બની એ ઘટના એ વ્યક્તિના માઇન્ડ ઉપર કંટ્રોલ કરી લીધો. તો મેં 2-3 વખત તો એવું પણ જોયું કે જે માનસિક સંતુલન વગરની, હમણાં એક બેનનો વિડીયો વાયરલ થયો હતો, એને માનસિક સંતુલન ઠેકાણે નહોતું અને એ બેન પુલ નીચે રોજે બેસે. પછી ત્યાંના જે આજુબાજુના સાદી ભાષામાં કહું ને તો ચીટર લોકો હોય ને, આમ ટપોરી જેવા, એ વ્યક્તિઓ દ્વારા છે ને એ બેનને છેડવામાં આવે અને એની સાથે ગંદા કામ કરવામાં આવે. હમણાં 4-5 દિવસ પહેલા જ મેં રીલ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશનેથી પોલીસને બોલાવવામાં આવે આપણી જેવા સારા વ્યક્તિ દ્વારા અને એ બેનને ત્યાં લઈ જવામાં આવે, એવી જગ્યામાંથી મુક્ત કરવામાં આવે. તો આવા વ્યક્તિઓ વિશે તમે શું કહેશો? માનસિક સંતુલન વગરની સ્ત્રીને હેરાન કરવી અને એની સાથે ગંદા કામ કરાવવા એ યોગ્ય છે કે નથી? નહીં, યોગ્ય તો બિલકુલ નથી. પણ હવે શું કહેવાય કે એની મજબૂરી અમુક હોય છે કે એને રોડ ઉપર રહેવું પડશે. કેમ કે ઘણા સમય પહેલા અમને એક દાદી એવા મળ્યા હતા, એ રોડ ઉપર હતા. મતલબ રાતે 12 વાગે હું ને અનિકેતભાઈ સ્ટેશનથી હજી ઘરે આવતા હતા, મતલબ બહાર ગયા હતા ત્યાંથી આવતા હતા. હવે રાતે 12 વાગે અમે પૂછ્યું દાદીમાં ખાધું છે એમ, બેઠા હતા, ઠંડી છે અત્યારે. પછી અમે કહી કે કમ્બલ બમ્બલ આપી એમ. એટલે એ દાદીમાં કે બટા ખાધું તો નથી કે અમે ખાવાનું આપ્યું અમે, બરોબર. પછી મેં કીધું કે તમારે આશ્રમમાં જવું છે એમ. ઠીક કે મારી પાસે કાંઈ ડોક્યુમેન્ટ જ નથી એમ. મેં કીધું વાંધો નહીં. પછી અમે પોલીસ સ્ટેશન લઈ ગયા અમને. પછી ત્યાંથી સાહેબને કીધું કે આ રીતનું છે એમ. પછી સાહેબે કીધું વાંધો નહીં કે તમે એને આશ્રમ સારો હોય ત્યાં રાખી દો. પછી રાતે અમે ત્યાંથી કોલ કરીને ગાડી બોલાવી. પછી બાને ત્યાં આશ્રમમાં રાખી દીધા. અત્યારે બહુ મસ્ત એવી જિંદગી જીવે છે. તમે જે વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા, આમ ક્યારે એને મળવા જાવ? હા, અમે લગભગ અત્યારે છે. હા, અમે લગભગ જેટલાને મૂક્યા હોય ને એટલે અમે લગભગ જઈએ જ. 15 દિવસ એટલે લગભગ જતા જ હોય, ટાઈમ હોય ના હોય, ટાઈમ કાઢીને જતા જ હોય. આજે અત્યારે જવાનું જ છે જગ્યાએ, કામરેજ આશ્રમ છે ને ત્યાં. એટલા માટે કે કેમ છે દાદા, એ મજા આવે છે એમ બધું જાણવું જ પડે ને ભાઈ. આપણે મીકા છે એટલા માટે આપણે આપણું કામ પૂરું કરવું પડે ને. કામ પૂરું કરવું. તો એવા વ્યક્તિઓને આમ એની લાઈફની સિચ્યુએશન તમે સુધારી દો પછી તમને કેવો અનુભવ થાય કે ભાઈ આમ કેવું લાગે અંદરથી? આપણને તો ભગવાને આપણે જિંદગી આપી છે, તો બીજાની જિંદગી સારી થાય તો આપણે બીજું શું જોવે? માનવ ખુશી જ છે. વધારે તો કઈ હવે તમને નથી પૂછતો, તમારે પણ ટાઈમનો અભાવ છે, અમારે પણ છે. છેલ્લે એટલું જ પૂછું છું કે આમ તમે આજની યુવા પેઢીને શું કહેશો કે આવા જે ખરાબ કામ કરવા વાળા છે, કોઈની મજબૂરીનો ફાયદો લેવા વાળા છે, એવા વ્યક્તિને તમે શું કહેવા માંગશો? સેવા તો જો જેટલું થાય એટલું હું તો કહું બધાની સેવા કરવી જ જોઈએ. કેમ કે કરેલી સેવા તમારે કામ આવશે. બસ, બીજું તો કાંઈ તમને નથી પૂછવું. આજના પોડકાસ્ટનો પહેલો અનુભવ, કારણ કે અમારો તમારી સાથે પહેલો જ પોડકાસ્ટ છે, કેવો લાગ્યો અનુભવ તમને? બહુ મજા આવી. કઈ નહીં, આજનો
જે તમે તમારો ટાઈમ આપ્યો ને એ બદલ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર. અને એવી આશા રાખીએ છીએ કે હજી તમે આનાથી પણ સારા કાર્ય કરશો અને આજની યુવા પેઢીને આમ કંઈ પ્રેરણા મળી શકે એવા પૂરેપૂરા પ્રયત્નો કરશો. ફરી મળીશું પાછા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.